હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વિડીયોમાં. તો આજથી આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ. તો આપણો આ ફર્સ્ટ અને પહેલો વ્લોગ છે. તો આપણે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે નાહી ધોઈ દીવાબત્તી કરી અને આપણે આ પહેલો વ્લોગ ચાલુ કર્યો છે. તો હવે અહીંથી આપણો વ્લોગ કન્ટિન્યુ રહેશે. તો હવે આપણે 10 વાગ્યા તો નાસ્તો કરવાની તૈયારી કરીએ. તો નાસ્તામાં આપણે આ સંતરા લીધા છે. તો આજે આપણે પૂનમ છે, તો આપણે પૂનમ રહ્યા છીએ, પોચી પૂનમ એટલે. તો આપણે આજે નાસ્તામાં સંતરા જ ખાવાના છે. તો હાલો બધા સંતરા ખાવા. હાલો, તો મમ્મી પણ નવરા થઈ ગયા છે દીવાબત્તી કરીને. એ પણ તમને ગુડ મોર્નિંગ કહે છે. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો, પહેલા વિડીયામાં તમારું મિત્રોનું સ્વાગત છે. તો અમારા વિડીયાને સેટ લગી જોજો અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે 11 જેવો ટાઈમ થઈ ગયો છે ને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે તો પૂનમ છે, મમ્મી ને ભાવિક માટે આપણે લોટ બાંધવાનો છે. તો આપણે આ 2 જણાનો લોટ બાંધવાનો છે. મમ્મી બહાર ગયા છે તો આવીને શાક બનાવશે. તો આપણે અત્યારે લોટ બાંધી લઈએ અને આપણે આજે કઈ ફરાળ કરવાનો નથી, ચેવડો કે એવું કઈ ચાલશે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા પહેલા વ્લોગમાં. તો હું ગાઈસ પતંગ લેવા ગયો તો હું આ બધી પતંગ લઈને આવ્યો છું ગાઈસ. તો ઉત્તરાયણ મારો ફેસ્ટિવલ ફેવરિટ તહેવાર છે ગાઈસ. તો આ બધી પતંગ હું લઈ આવ્યો છું. ટોટલ 15 પતંગ લઈ આવ્યો છું ગાઈસ. તો તમે કેટલી પતંગ લઈ આવ્યા છો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો તમે જોઈ શકો છો દરેક પ્રકારની આપણે પતંગ લીધી છે. પ્લાસ્ટિકની છે, આ કાગળની છે, ફિરકી પણ લઈ આવ્યા છે ગાઈસ. તો કાલે તો ઉત્તરાયણ છે, કાલનો વ્લોગ જોવા જરૂર ચૂકતા નહીં, બહુ જ મજા આવશે ગાઈસ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ, મમ્મી માર્કેટેથી આવી ગયા છે અને મમ્મી બધું માર્કેટેથી બધું લઈ આવ્યા છીએ. તો મમ્મી શું શું લઈ આવ્યા છો તમે માર્કેટેથી? આ છોકરાને દેવા સંક્રાંતિના બિસ્કિટ, મમરાના લાડવા, તલના લાડવા, આ ટેટી, આ મોસંબી બધું તમે લઈ આવ્યા એમ ને? તો મમ્મી માર્કેટેથી આવી ગયા છે, બધું ગાઈસ લઈ આવ્યા છે. હાલો, તો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે રોટલી માંડી દીધી છે. એકદમ સરસ ગરમા ગરમ રોટલી બને છે. શાક બની જાય એટલે આપણે જમવા બેસવાનું છે. હાલો ગાઈસ, તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો 1 વાગ્યો છે. તો આપણે બધી ડીશ તૈયાર કરીને જમવા બેસી ગયા છે. તો મારા માટે આ ફરાળની ડીશ છે. તો આપણે આ સાબુદાણાની ખીચડી છે જે આપણા આંટીએ બનાવી છે, બાજુમાંથી આવી છે, આપણે કઈ બનાવી નથી. તો આપણે લીધી છે સાબુદાણાની ખીચડી, ચેવડો, મરચા છે કાચા, સલાડ છે, આપણે બીટ, ગાજર અને કોબીનું ટમેટા લીધા છે. આપણે મમ્મી માટે રોટલી છે, સલાડ છે ને રીંગણા બટેટા વટાણાનું શાક છે. તો ભાવિકની, મમ્મીની ને મારી ત્રણેયની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો હાલો તમે બધા પણ જમવા. હાલો મિત્રો, વાગી ગયા છે 5 ને આપણે ચા પાણી પીને નવરા થઈને બેસી ગયા છીએ. તો આપણે ઊંધિયું, કાલે સંક્રાંતિ છે તો સ્પેશિયલ ઊંધિયું બનાવના છે, એટલે બધું શાકભાજી સુધારીને તૈયાર કરી લીધું છે. તો કોને કોને ઊંધિયું ભાવે છે એ કોમેન્ટમાં અમને જણાવજો. તો આપણે કાલે મકર સંક્રાંતિ છે તો એના માટે આપણે આ સ્પીકર લઈ આવ્યા છે. અગાસી આપણે પતંગ ચગાવતા હોય તો આ સ્પીકર વગાડવા માટે. તો અનબોક્સિંગ તો આપણે ઓલરેડી કરી જ નાખ્યું છે. તો આપણે આ રીતનું સ્પીકર લીધું છે. અત્યારે આ ફેન્સી સ્પીકર આવી ગયા છે, આમાં લાઇટ પણ થાય છે અહીંયા ઉપર. Welcome to MC Music World. આ રીતનું Bluetooth mode. તો આપણે આવું સ્પીકર લીધું છે. કાલે આપણે વગાડશું આને અગાસીએ. ચાર્જિંગ માટે આપણે આ વાયર પણ આપ્યો છે. તો ગાઈઝ, આજનો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આઈ હોપ તમને અમારો આ વ્લોગ પસંદ આવ્યો હશે. તો અમારો વ્લોગ જો પસંદ આવે તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણો આ પહેલો વ્લોગ છે એટલે બોલવામાં થોડું આમ તેમ થાય. આપણે એક સરખું બોલી ના શકીએ, થોડું આપણે આમ નર્વસ ફીલ થાય બોલવા માટે. એટલે આપણે આગળ વ્લોગ બનાવશું તો આપણે એકદમ પરફેક્ટ બોલી શકશું. તો આજ માટે બસ આટલું જ. તો કાલનો ઉત્તરાયણ સ્પેશિયલ સરસ વ્લોગ આવશે, તો કાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. તો આજના વ્લોગનું આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક કરજો, આગળ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.